અબડાસા તાલુકાના ખીરસરાના દલિત આગેવાનની હત્યાના પગલે દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ પ્રકરણમાં આજે દલિત સમાજની એક વિશાળ મૌન રેલી યોજાઈ હતી અને પોલીસ વહીવટી તંત્ર પાસે રજૂઆત સાથે ન્યાયની અપેક્ષા રાખી હતી। પોલીસ વડાની કચેરી તેમજ કલેક્ટર કચેરી પાસે દલિત ભાઈઓની વિશાળ રેલીથી ચારે બાજુ માર્ગ પર વાહનોની કતાર જોવા મળી હતી। બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ પછી દલિત સમાજના આગેવાનોએ મૌન રેલી યોજી હતી। રેલીને અગ્રણીઓએ સંબોધનમાં શાંતિ સાથે ન્યાય મેળવાશે તેવી વાત કહી હતી। ગત તારીખ 15/5/2014ના રોજ ખીરસરા ખાતે દલિત અગ્રણી સ્વર્ગસ્થ વેલજી કોસરની તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા કરાઈ હતી। આ પ્રકરણમાં 19થી વધુ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી, જે પૈકી એક આરોપીની ધરપકડ બાકી રહી છે। તમામ આરોપીઓને કડક સજા થાય અને હત્યાનો ભોગ બનેલા આગેવાન સ્વર્ગસ્થ વેલજીભાઈના પરિવારને પૂરતો પોલીસ બંદોબસ્ત મળે તેવી જોરદાર રજૂઆત કરાઈ હતી। સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વાલુબેન મંઘરિયા, કચ્છ ભાજપના મહામંત્રી અને ભુજ મહેશ્વરી સમાજના અધ્યક્ષ નરેશભાઈ મહેશ્વરી, કિશોરભાઈ દાફડા, ગોવિંદભાઈ વાણિયા, ગોપાલભાઈ ફફલ, માવજીભાઈ ફુરિયા, હરેશભાઈ વાલ્મીકી, પત્રકાર રમેશભાઈ ગરવા, છગનભાઈ કારેટ, મહેશભાઈ બગડા સહિતના આગેવાનો આજે રેલી અને આવેદનોમાં જોડાયા હતા। આ પ્રસંગે કચ્છ જિલ્લાના દલિત આગેવાનોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું તો મારા નામથી પહેલા વીર પુરુષ સ્વર્ગસ્થ અમારા પ્રતિનિધિ વેલજી કોરસી ફફલ, જે 15 તારીખ અગાઉ મારી સાથે જ હતા અને 15 તારીખે એની હત્યા કરી નાખી છે। અમે ગામ ખીરસરાના છીએ, ખીરસરા વિંજાણ। વેલજી તે અમારા મુરબ્બી હતા, અમારા પ્રમુખ હતા। અમે કહીએ ને કે અમારા માટે ભગવાન હતા, કે સમાજના માટે ભગવાન હતા, તો પણ આ શબ્દો કદાચ ઓછા પડે। વેલજીની કાર્ય કરવાની વૃત્તિ એવી હતી કે જ્યાં અન્યાય થાય છે ત્યાં એ અન્યાય ન થવું જોઈએ, અન્યાય ન થવું જોઈએ। અન્યાય જે કરી રહ્યા છે એની સામે તંત્રને રજૂઆત કરી અને તંત્રના સાથે ચાલવું જોઈએ, તંત્રના સાથે। અમે છેલ્લા 1981થી એ ગામમાં પીટાતા આવ્યા છીએ। 1981થી છેલ્લે 2 વર્ષથી તો હદ થઈ ગઈ, 2 વર્ષથી છેલ્લે હદ થઈ ગઈ। 2 ફેરા ઉપવાસ ઉપર ઉતર્યા, 9 દિવસ ઉપવાસ ઉપર ઉતર્યા અને પછી અમને આંશિક ન્યાય આપવામાં આવ્યું અને લાસ્ટમાં એ લોકો જે કાવતરું રચીને મારા ભાઈને 17, 18 કે 25 હોય ભલે, કાવતરું રચીને જે મારા ભાઈની ક્રૂર હત્યા કરી છે ને, એ હત્યારાઓને કદાચ કોર્ટ ઓછી પડે ને તો હું મારા પરમાત્માને કહું છું કે એ લોકો પોતે પોતાના જ્યાં સુધી જીવિત હોય ને એને પોતાને દોષી માનતા રહે એવી કુદરત એને સજા આપે। કારણ કે અમે તો 15-20% છીએ, 80% વસ્તી ધરાવે છે એ ગામ, એની અંદર અસામાજિક જે તત્વો છે આવા પગલાં લે છે। સાહેબ, એ લોકોનું ટાર્ગેટ છે, અત્યારે હું મીડિયાને પણ બયાન આપું છું કે 1 નહીં અમે 5ને મારશું। તો શું નેક્સ્ટ ટાર્ગેટ અમારામાંથી કોઈ છે? મરવાથી નથી ડરતા। જો તંત્ર અમને ન્યાય આપતી હોય ને તો ન્યાય માટે અમે સાહેબ લડીએ છીએ, અને જો ન્યાય માટે લડતા મરી જવું ને તો એના માટે અમને બીક નથી, પણ ન્યાય જોઈએ। ન્યાય અમે અમારા ઘર માટે નહીં કે અમારા ઘર આંગણા માટે ન્યાય નહોતા માંગતા, એ તો અમારા દલિત સમાજને, દલિત પરિવારને દુઃખ હતું સાહેબ। હનુમાનના મંદિરના રાસ્તા બંધ કરી નાખે, ખેતરપાળની મંદિરની દેવરીઓ નાની કરવા માટે મજબૂર કરે કે ના દેવરીઓ નાની કરો। સાહેબ, જ્યાં તંત્ર આંખ ન ખોલતું હોય, નાના ભૂલકાઓ બાળકો જ્યાં આંગણવાડીમાં ભણવા જતા હોય, આંગણવાડી આગળ સરપંચ શ્રી ઊભા રહી અને મોટી દિવાલ ઊભી કરી નાખતા હોય, ત્યાં સુધી સાહેબ તંત્ર આંખ નથી ખોલતો। અમારા જે સ્નાનઘાટ છે, દલિતોના સ્નાનઘાટ આગળ ઉકેરડા સ્વરૂપે, ખેતરપાળ છે ત્યાં ઉકેરડા સ્વરૂપે ગંદકી કરી નાખે છે સાહેબ। અમને સર બહુ જ એ ગામમાં કષ્ટ થયું છે, દુઃખ થયું છે, પણ સાહેબ જો એ આરોપી 17 જણાએ મારા ભાઈને કરુણ હત્યા કરી છે સાહેબ, એ લોકોએ મારા ભાઈને 17 જણા મળીને ટુકડા કર્યા છે ને, એના ઉપર સાહેબ કદાચ જાનવર હોય ને એ પણ ભાગી જાય કે આવી હાલત ન થવી જોઈએ। આપણો કાનૂન તો જો સાહેબ, આતંકવાદીઓને આવી સજા નથી આપતા, આપણે આતંકવાદીઓને આવી સજા નથી આપતા, આવી સજા એ લોકોએ મારા ભાઈને આપી છે। એની ગુનો શું હતો કે માત્ર ન્યાયની લડત કરી એટલા માટે? હું તો આજે હું મારા દલિત સમાજનું આભારી છું કે આ લડતમાં અમને સહયોગ આપ્યું। આજની એક મહારેલી હતી
આ દલિત ચળવળના ઇતિહાસમાં પહેલી વખત હતું કે કચ્છના ખૂણે ખૂણેથી લાખો દલિતોના હજારો પ્રતિનિધિઓ આ રેલીની અંદર સામેલ થયા. એક હજારો વર્ષથી આ કચડાયેલો સમાજ, એની અંદર કચ્છમાં જીવતો, ખૂણે ખૂણે જીવતો સમાજ અત્યાચારો સહન કર્યા છે ને અત્યાચારો થતા આવ્યા છે. પણ હવે અત્યાચારોએ હદ વટાવી મૂકી છે. હત્યાના એવા ઘૃણાજનક બનાવો બને છે જેનાથી અરેરાટી ઉપજે છે. એવા અત્યાચારના બનાવો બને છે કે સહન થતા નથી. અને એ મુદ્દે દલિત અત્યાચાર વિરોધી રેલી આવેદનપત્ર આવ્યું, જેની અંદર મજબૂત સુરક્ષા વ્યવસ્થા, ફાસ્ટ ટ્રેક કોર્ટ, જેની અંદર છે એ અત્યાચાર વિરોધી કાનૂનને સખત બનાવવું, પ્રચ્છન્ન અસ્પૃશ્યતા દૂર કરવી, દીકરીઓ કે મહિલા ઉપર થતા બળાત્કારોના આરોપીઓને ઝડપથી પકડવા, કાર્યવાહી કરવી અને એક જડબે સલાખ એવી સજા એને મળે કે જેથી ફરીથી આવા બનાવો ન બને, એવી અમારી લાગણી અને માંગણી હતી, જે અમે એસપી સાહેબા અને કલેક્ટરશ્રીને રજૂ કરી અને એમણે ખાતરી આપી છે કે ઝડપથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવશે, ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે, જે ફરાર આરોપી છે એને પકડવામાં આવશે અને કેસ ઝડપી ચાલે એના પ્રયત્નો કરવામાં આવશે. ગામડામાં જીવતા અત્યાચાર સહન કરતા એ દલિત પરિવારોને સરકારી રીતે જે મદદ આપવામાં આવશે એની અંદર પણ ગંભીરતા રાખી અને તંત્ર સક્રિય બનશે એવી ખાતરી મળી છે. અને અત્યારે તો અમને એ માટે સંતોષ છે, પણ ભવિષ્યની અંદર અમે માત્ર એક અઠવાડિયું રાહ જોવાના છીએ કે આના ઉપર છે તંત્ર કેટલી કાર્યવાહી કરે છે. એક અઠવાડિયા પછી અમારું કોર ગ્રુપ, જે જુદા જુદા સમાજોથી બનેલું છે, જુદા જુદા સમાજોના આગેવાનો છે, એ કોર ગ્રુપ મળી અને આગામી રણનીતિ નક્કી કરશે. હા, અમે એવી તપાસ ઈચ્છીએ છીએ કે જે બનાવ બન્યો એમાં ઘણા બધા તત્વો સામેલ છે, કારણ કે એ માત્ર છે એ ફોજદારી કેસ નથી, દીવાની દાવા પણ આમાં સમાયેલા છે. એટલે દીવાની દાવા ગંભીરતાથી ચલાવવામાં આવતા નથી. મૂળ ત્યાંથી કોઈક જમીન પ્રકરણ હોય કે બીજો પ્રકરણ હોય, સામાન્ય ફરિયાદથી શરૂ થાય છે. જો સામાન્ય ફરિયાદને ગંભીરતાથી ત્યારથી જ લેવામાં આવે ને તો બનાવ આગળ વધે જ નહીં. આ કિસ્સાની અંદર એવું મૂળથી છે એ ઢીલાસ વર્તવામાં આવી છે. અને અમારી એવી માંગણી પણ છે કે સમગ્ર કિસ્સાની સર્વગ્રાહી રીતે કોઈ ઉચ્ચ એજન્સી દ્વારા તપાસ થાય.